તો સ્ટુડન્ટ્સ ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 4A ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રોને સંભળાવો. તો સારું, ચલો આપણે વાંચીએ હવે. લુક, શી ઇઝ પાયલ. જુઓ, તે પાયલ છે. શી ઇઝ મેકિંગ રંગોલી. તે રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. તેની માતા ઘર શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર. આ શિયાળો છે. તમે સમજ્યા ને આ કયો તહેવાર છે? આ દિવાળીનો તહેવાર છે. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. પાયલ તેના મિત્રો પર રંગ છાંટી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. પાયલની સહેલીઓ પણ તેની ઉપર રંગ છાંટી રહી છે. દે આર એન્જોયિંગ હોલી. તે શું કરી રહ્યા છે? આનંદ માણી રહ્યા છે હોળીનો. ઇટ ઇઝ સમર. આ ઉનાળો છે. લુક, પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે ગરબા ડાન્સ કે ગરબા નૃત્ય કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ એક ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. તે ગરબા ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા. પાયલની મિત્રો કે સહેલીઓ પણ ગરબાનો આનંદ માણી રહી છે. ઇટ ઇઝ મોન્સૂન. આ ચોમાસું છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે. લુક, સી ઇઝ હેપી. જુઓ, તે ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. તે પોતાનો જન્મદિવસનો આનંદ માણી રહી છે. હવે આમાં જુઓ એક્ટિવિટી 4B. સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. ફર્સ્ટ, વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. આપણે હોળી ઉપર ફટાકડા ફોડીએ છીએ. ખોટું છે ને? તો આ વિધાનમાં આપણે લખીશું ફોલ્સ, કારણ કે આપણે દિવાળી ઉપર ફટાકડા ફોડીએ છીએ. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. આ પણ ખોટું છે. આપણે ઉત્તરાયણ ઉપર નહીં પણ દિવાળી ઉપર રંગોલી બનાવીએ છીએ. થર્ડ, વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. આપણે નવરાત્રિમાં ગરબા ગાઈએ છીએ. હા, આ સાચું છે, તો આપણે લખીશું ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે આપણું ઘર ક્યારે શણગારીએ છીએ? નવા વર્ષ પર. હા, આ સાચું છે, તો અહીંયા લખો ટ્રુ. વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળી પર મીઠાઈઓ ખાઈએ છીએ. હા, આ પણ સાચું છે, તો અહીંયા લખો ટ્રુ. તો પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં પણ ફોલ્સ, ત્રીજા, ચોથા અને પાંચમામાં ટ્રુ આવશે. હવે એક્ટિવિટી 4C. આપણે આ શું કહેશો તે જોડો. આપણે કયા તહેવાર ઉપર આપણે શું કહીએ છીએ? અભિવાદન કેવી રીતે કરીએ છીએ જુઓ. ઓન ક્રિસમસ મેરી ક્રિસમસ બોલીએ છીએ આપણે. ક્રિસમસ હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? મેરી ક્રિસમસ. ઓન હોલી, જ્યારે હોળી હોય તો આપણે શું બોલીએ છીએ? હેપ્પી હોલી. ઓન ન્યૂ યર, નવ વર્ષ હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? હેપ્પી ન્યૂ યર. ઓન દિવાળી, દિવાળી હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? હેપ્પી દિવાળી. ઓન ઈદ, ઈદ મુબારક. જ્યારે ઈદ હોય ત્યારે શું બોલીએ છીએ? ઈદ મુબારક. હવે જોઈએ એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. જો આ સર્કલ આપેલું છે ને, એની અંદર લખ્યું છે બલૂન, કેન્ડલ્સ, લેમ્પ, ગાર્લેન્ડ્સ, ફેસ્ટૂન, ગિફ્ટ, સ્વીટ, કલર, ચોકલેટ્સ, અ કેક, અ કાઇટ. તો નીચે જુઓ, પહેલાં હોળી આપ્યું, પછી દિવાળી, બર્થડે અને કાઇટ ફ્લાઇંગ ડે. તો બલૂન્સ ક્યારે હોય છે? બર્થડેમાં. તો આપણે બર્થડેની નીચે બલૂન્સ લખવાનું છે. પછી કેન્ડલ્સ, તે પણ જન્મદિવસ પર હોય છે, તો તે પણ બર્થડેની નીચે લખવાનું છે, બર્થડેવાળા કોલમમાં લખવાનું છે. અ ગિફ્ટ, તે પણ બર્થડેના કોલમમાં લખવાનું છે. સ્વીટ્સ, દિવાળી પર લખવાનું, સ્વીટ્સ દિવાળીવાળા કોલમમાં લખવાનું. કલર્સ, હોળીવાળામાં. પછી ગાર્લેન્ડ અને ફેસ્ટૂન. ગાર્લેન્ડ એટલે માળાઓ અને ફેસ્ટૂન એટલે તોરણ. તે આપણે દિવાળીમાં ઉપયોગમાં લઈએ છીએ, તો એ આપણે દિવાળીવાળા કોલમમાં લખવાનું. પછી અ કેક, તે બર્થડે પર હોય છે. ચોકલેટ્સ બર્થડે પર હોય છે. અ કાઇટ ક્યારે હોય છે? કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણ ઉપર. તો આવી રીતે આપણે દરેક કોલમમાં જે ઉત્સવને લગતું જે વસ્તુ હોય તે લખી દેવાની છે. હવે અહીંયા જુઓ